તો વડોદરામાં કોરોનાએ ચિંતા વધારી છે। વડોદરામાં 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે। સયાજ હોસ્પિટલમાં કોરોનાના કુલ 5 દર્દીઓ સારવારમાં છે। 5 પૈકી એક દર્દીની હાલત અત્યારે ગંભીર છે। તો સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, કોરોનાના નવા કેસ જે નોંધાયા છે તેને લઈને શું વધુ જાણકારી? बिल्कुल थी मित्तल, खास करने बात करिए तो कोरोना कपड़ा काळमांथी માંડ लोग बहार आव्या हता। तेवामां फरी एक वखत एटले के वर्ष 2024 में कोरोनाए जे छे वडोदरा शहर में फरी एक वखत माथुं उचक्युं छे। वडोदरा शहर की बात करिए तो छेल्ला 24 कलाक में 3 नवा केस आव्या छे। अत्यार सुधी लगभग 5 जेटला जे कोरोनाना दर्दीओ छे ते वडोदरा शहरनी एटले के मध्य गुजरातनी सौथी मोटी जे सयाजी सिविल होस्पिटल छे त्यां सारवार लई रह्या छे। मित्तल, बीजी वात करवामां आवे तो लोकसभानी चूंटणी जे छे माथा पर छे त्यारे चूंटणी समये कोरोनाना जे केस छे तेने माथुं उचकता जे वहीवटी तंत्र छे तेनी चिंता चोक्कसथी वधारी छे। मित्तल, बीजी वात करिए तो आ जे कोरोनाना केस नोंधाया छे तेमां 40 वर्षथी उपરના જે દર્દીઓ છે તેમની સંખ્યા વધારે છે। એટલે કે અત્યારે જે 5 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમની ઉંમર 40 વર્ષથી વધુ છે। એટલે જે સિનિયર સિટીઝન હોય છે તેમને ખાસ તકેદારી રાખવાની જરૂર છે। કોરોનાની સાથે સાથે વાત કરવામાં આવે તો લગભગ 2 જેટલા જે H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના દર્દીઓ છે તેઓ પણ અત્યારે જે સયાજી હોસ્પિટલ છે ત્યાં સારવાર લઈ રહ્યા છે। આ જે કોરોનાના કેસ છે તેને માથું ઉચક્યું છે, કોરોના વાયરસે માથું ઉચક્યું છે, ત્યારે નાગરિકોએ ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે। મિત્તલ, બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક ભાગમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વલસાડના વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયું છે। દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા। સેલવાસના ઉમરકુઈ, કિલવની અને સિલી વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા અને તાપીના સોનગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। કુટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના આજુબાજુ ગામોમાં વરસાદ પડતા પશુઓનો સૂકો ઘાસચારો પલળી ગયો છે। તો આ તરફ ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। આહવા અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। દાહોદના ગરબાડામાં પણ સવારે કમોસમી વરસાદ પડ્યો। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરબાડા પંથકમાં ધીમી ધારે વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળ્યો છે। રાજ્યના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। ગુજરાતમાં દિવસ દજાડનાર અને રાત્રિ અકળાવનારી હશે, કારણ કે 4 જિલ્લાઓમાં ઉકળાટભરી રાત્રિની ચેતવણી કરવામાં આવી છે। અમદાવાદમાં હજુ 2 દિવસ રાત્રિમાં બફારો અનુભવાશે। અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ માટે આગાહી કરવામાં આવી છે। 4 જિલ્લામાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે। તો ગીર સોમનાથમાં ભેદી ધડાકાના અવાજ અંગે ખુલાસો થયો છે। ન્યૂઝ 18ની ટીમે ગીર સોમનાથ કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી ભેદી ધડાકાનો અવાજ પ્લેન પસાર થવાના કારણે આવ્યો હોઈ શકે। જિલ્લામાં કોઈ પ્લેન ક્રેશ કે અન્ય બનાવ નથી બન્યો। સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો। તો હવે વાત કરીએ ભાજપના ડેમેજ કંટ્રોલની। સૌરાષ્ટ્રમાં રૂપાલાના નિવેદન સામે વિરોધનો રેલો ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયો છે। અરવલ્લીના મોડાસામાં પરસોત્તમ રૂપાલા સામે ઉગ્ર વિરોધ કરાયો। રાજપૂત સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી। સાથે ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। ની અંદર 562 રાજા મહારાજાઓ હતા, એમાં એક રાજપૂત સમાજના નહીં, દરેક કોમના, દરેક સમાજના રાજા મહારાજાઓ હતા। અને રૂપાલા સાહેબે જે ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે, એમને માફી જાહેરમાં માગવી પડશે। એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે, સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો, ને આખા ભારતમાં બધી સીટો ઉપર 545 સીટો પર અસર પડશે। કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે, માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો। કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। તો અમારી ગુજરાતના રાજપૂતોની, ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે, માફીનામું કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં।
રાજકોટનો જે આક્રોશ છે રાજપૂત સમાજનો તે અરવલ્લી સુધી પહોંચ્યો છે. પુરુષોત્તમ રૂપાલા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને જે ટિપ્પણી કરી હતી ત્યારબાદ જે પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે કે રાજપૂત સમાજના જે આગેવાનો છે યુવાનો છે તે પહોંચ્યા છે. મોડાસા ખાતે સાંઈ મંદિર ખાતે સાબરકાંઠા લોકસભામાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોને હું પૂછવા પ્રયાસ જે આવે છે જીતવા માટે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે, શા માટે? રૂપાલા સાહેબ જે ક્ષત્રિય સમાજ વિશે ખોટી ભાષામાં બોલી ગયા છે, રાજા મહારાજાઓ વિશે, એમને ભાન નથી પડતું કે રાજા મહારાજાઓ રાજપૂત સમાજમાં નતા. ભારતની અંદર 36 કોમમાં રાજા મહારાજાઓ થયા છે. શીખ પણ મહારાજા હતા, મરાઠા બી મહારાજા હતા, એસટી એસસીમાં પણ મહારાજાઓ હતા. એમને સમગ્ર રાજા મહારાજાની સાથે સમગ્ર 36 કોમનું અપમાન કરેલું. શું માગણી છે તમારી? એમની ટિકિટ રદ થવી જોઈએ અને એમને જાહેરમાં મંચ પર માફી માંગવી પડશે. આની અસર જે સાબરકાંઠા લોકસભા પર આપ જોઈ રહ્યા છો વિરોધ થઈ રહ્યો છે, તમે શું માનો છો? એ અસર થશે નહીં? થશે જ ને, કેમ નહીં થાય? ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ બધું એક છે અને અમારો મોદી થી કોઈ ભાજપ થી અમારો કોઈ વિરોધ નથી. અમારું જે અમારા કોમ ઉપર જે અમારા ઉપર જે આ એક દાગ લાગ્યો છે એ દાગ વિશે અમારે અંદર એટલું પ્રિય થઈ રહ્યું છે કે અમારે એનો શું પ્રતિઘાત આપવો એમ. એટલે એમની ટિકિટ રદ થાય એ જ અમારી મુખ્ય માગણી છે. ચોક્કસથી જે પ્રકારે આક્રોશ છે કે ટિકિટ રદ થવી જોઈએ રૂપાલાની, અને આ શક્યતાઓના વચ્ચે જે આક્રોશ છે હવે ઉત્તર ગુજરાતમાં સુધી પહોંચ્યો છે. અને જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ નહીં બદલે તો તમામ બેઠક ઉપર રાજપૂત સમાજ દ્વારા જે બહિષ્કાર કરવામાં આવશે એ ભારતીય જનતા પાર્ટીને ભોગવવો પડશે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો સુરેન્દ્રનગરમાં પરસોત્તમ રૂપાલાનું પુતળા દહન કરાયું હતું. પુતળા લઈ અને સમાજના 10 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. જાહેરનામા ભંગની ફરિયાદને લઈને સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સાંજે જીનતાન રોડ પર પુતળું સળગાવી સમાજ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેને લઈને પુતળા દહન કરવામાં આવ્યું. જોકે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો છે. મહીસાગરમાં તલાટીએ કરેલ આચારસંહિતાના ભંગનો મામલો. તલાટી કમ મંત્રીને નોટિસ અપાઈ છે. ખાનપુર તલાટી ભાજપના મંચ પર જોવા મળ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તલાટી પર કાર્યવાહી કરાઈ. તલાટી આચાર સંહિતાનો ભંગ કર્યો છે. પંચમહાલના ભાજપ ઉમેદવાર રાજપાલસિંહના મંચ પર તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાનપુર તાલુકાના એક તલાટી કમ મંત્રી ભાજપના પંચમહાલ બેઠકના લોકસભાના ઉમેદવાર અને સભામાં હાજર હોવાનું માલુમ પડે એ બાબતે અત્રેથી સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢમાં માણાવદરના મરમઠ ગામ